રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીઓમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે। જે રીતે રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે ટિપ્પણી કરી હતી તે ટિપ્પણીનો વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને તે વિરોધ હવે માત્ર રાજકોટ કે અમરેલી પૂરતો નહીં પરંતુ ગુજરાત અને રાજસ્થાન અને દેશભરમાં તે વિરોધ જોવા મળી રહ્યો છે। ગઈકાલે જ વાત કરીએ તો જે ગોગા મેડીના પત્ની છે તેમને એક વિડીયો મેસેજ દ્વારા મેસેજ મોકલાયો હતો કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ। ત્યારે બીજી તરફ કરણી સેના દ્વારા પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગ કરવામાં આવી રહી છે અને જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો જે રીતે પદ્માવત પિક્ચરનો વિરોધ કરવામાં આવ્યો હતો તે જ રીતે દેશભરમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે। ત્યારે આ જ રીતે ક્ષત્રિય સમાજના દ્વારા અમરેલીની અંદર કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્રની અંદર રેલી સ્વરૂપે કલેક્ટર ઓફિસ જવામાં આવ્યું હતું અને ત્યાં નારાબાજી પણ કરવામાં આવી હતી। કલેક્ટરને જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વહેલામાં વહેલી તકે પરસોત્તમ રૂપાલાની રાજકોટ સીટ ઉપરની ટિકિટ રદ કરવામાં આવે અને જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન છે તે યથાવત રાખવામાં આવશે।